સૂત્ર શું છે? દ્રષ્ટ આનુશ્રવી વિષય વિકૃષ્ણસ્ય વશીકાર સંજ્ઞા વૈરાગ્ય. જે ઇન્દ્રિયજન્ય વિષયો છે, દ્રષ્ટ જે આંખ દ્વારા આપણે જોઈ શકીએ છીએ એવા જે વિષયો, આનુશ્રવિક જેને આપણે કર્ણેન્દ્રિય દ્વારા, એ તો એની ફક્ત એક ઉપમા લીધી છે, ફક્ત બે ઇન્દ્રિયોના નામ આપીને. વિતૃષ્ણસ્ય એના વિષયોમાં વિતૃષ્ણસ્ય. વિતૃષ્ણસ્યનો અર્થ એ કે તૃષ્ણા રહિતતા. એને આપણે બે અર્થ કર્યા. પહેલો અર્થ શું કર્યો? ડિસઇન્ટરેસ્ટેડનેસ. એ વિષયોમાં આપણે કેવા હોઈએ? ડિસઇન્ટરેસ્ટેડનેસનો અર્થ અરસિક પણ નથી. ડિસઇન્ટરેસ્ટેડનો અર્થ યોગીઓ અરસિક નથી લાઈફ માટે, પણ શું નથી? એ લોકોના જીવનની અંદર ડિઝાયર. પણ આપણા લેવલ પર હમણાં ગયા અઠવાડિયે હું એક એવા યોગીને મળ્યો, ફોર્ચ્યુનેટલી સુરતમાં આવેલા, મારા બહુ જૂના મિત્ર. અમે લગભગ મને લાગે છે 5-1 વર્ષે મળ્યા, અને વાયા મને ખબર પડી તો એમની સાથે હું 2-2.5 કલાક બેઠો. એમણે મને કહ્યું કે આપણે 10 મિનિટ મારી પાસે સમય છે, અને પછી ધીમે ધીમે પછી એક વાત નીકળી અને એમને પણ મારા પ્રશ્નના જવાબ આપવામાં મજા આવી. અને અલ્ટિમેટલી અમે 12 વાગે ભેગા થયેલા, છૂટા પડ્યા ત્યારે 2:30 વાગે. તો એમની સાથેની વાતમાં પણ મેં જોયું કે આ પતંજલિનું જે સૂત્ર છે એ સૂત્રની અંદર એ એસ્ટાબ્લિશ થઈ ગયા છે. અને એને જ્યારે મેં એમને કહ્યું કે હું તમારા માટે શું કરી શકું ભૌતિક દ્રષ્ટિએ, હવે અહીંયા જુદા જુદા સ્થાનોમાં ફર્યા કરો છો અને અસંગ છો, કોઈ છે નહીં તમારી સાથે, તો હું શું કરી શકું? એને કહ્યું કે કોઈએ કંઈ કરવાની જરૂર જ નથી. પછી આગ્રહ કરીને એમને હું રાત્રે મારા ઘરે બોલાવ્યા. અમને તો મને એકદમ આશ્ચર્ય થયું. મેં એમને કહ્યું કે તમે શું લેશો પ્રસાદમાં? એને કહ્યું છેલ્લા 1.5 વર્ષથી તો મીઠું પણ નથી ખાતું. મેં કહ્યું છતાં કંઈક તો લો. એમણે કીધું કે ફ્રૂટ આપ મને કંઈક. મારા કરતાં ઉંમરમાં મોટા છે, મારા કરતાં મને લાગે 15-1 વર્ષ મોટા હશે. અને એમણે મારી હાજરીમાં જ ફ્રૂટ ખાધું. એણે કીધું કે 1.5 વર્ષથી હું આ જ કામ કરું. ભારતમાં ગમે ત્યાં જાઓ મને આ ફ્રૂટ તો મળી જ રહી છે. એટલે તમે જુઓ કે એવું નથી કે પતંજલિના સૂત્ર ફક્ત સૈદ્ધાંતિક ચર્ચા જ છે, પણ આપણા લેવલ પર એનું અર્થઘટન આપણે શું કરવું જોઈએ? ડિઝાયરલેસ સ્ટેટનો અર્થ એ ઈચ્છા શૂન્યતા. એ તો આદર્શ પરિસ્થિતિ છે, પણ આપણા જીવનની અંદર આપણા લેવલ પર વિચારવા જેવું કામ એ છે કે એટલીસ્ટ આપણા મનની અંદર રહેલી જે અનવોન્ટેડ જે ડિઝાયર છે, અનવોન્ટેડ અથવા તો જેને આપણે કહીએ ને ગુજરાતમાં બિનજરૂરી, અનવોન્ટેડ કરતા પણ ખરેખર શબ્દ શું વાપરીએ આપણે કે આપણને વિચારતા એવું લાગે કે આ એટલી જરૂરી નથી એમ. અને તમે જુઓ કે મોટે ભાગે આપણી આજુબાજુમાં સંકળાયેલા માણસો કે ઇવન આપણા ફેમિલી મેમ્બર એવી ઈચ્છાઓ પાછળ જ આપણને દોડતા દેખાય છે કે જે લાંબો વિચાર કરીએ તો એમ લાગે કે આ જરૂરી નથી. ક્યાંય આપણા મનની અંદર એવી ઈચ્છાઓ તો નથી કે જે આપણે જો ધારીએ તો એમાંથી મુક્ત થઈ શકે. આજે મારે ઓછું બોલવાનું છે, તમારે જ વધારે બોલવાનું છે કે છેલ્લા અઠવાડિયામાં તમે તમારા માઇન્ડમાં આના પર શું કામ કર્યું. તમને ભલે ઓછી નથી કરી, પણ તમે એક લેબલ તો મારી દીધું કે આ જરૂરી નથી, આમાંથી મુક્ત થઈ જવાય તો વાંધો નહીં.